રાખે શ્રદ્ધા વિવેક, માન અભિમાન રાખે નહીં, ધર્મ સેવાની ટેક, પ્રીતિને વળી પ્રેમથી કરે છે ધર્મના કામ, ભગવદ કૃપાથી જે મેળવ્યું સુમાર્ગે વાપરે છે દામ, ઇટાળિયા પરિવારના સર્વ ભાઈ બહેનો તેમજ સર્વ આત્મય પરિવારજનો આ મંગલ પર્વે પ્રગટેલી જગમગ જ્યોત આપનો સહપરિવાર આ અલૌકિક સુખ સમૃદ્ધિ શાંતિથી પરિપૂર્ણ કરતી રહે, સેવા સત્સંગ સ્મરણમાં રત રાખી જ્ઞાનરૂપી સમૃદ્ધિનું મહાદાન પ્રદાન કરે, શ્રી પ્રભુના ચરણોમાં અભ્યર્થ સાથે સૌને ઉમંગ પૂર્વક ખૂબ ખૂબ શુભકામનાઓ. આ મહામંડપ મંગળ મનોરથની શુભેચ્છાઓ. શ્રી ઠાકોરજીની કૃપાએ આવા અલૌકિક જીવ અલૌકિક સુખ પામે છે અને આ ઠાકોરજીની પોતાની નિજ સેવાનું સુખ આપે એ જ વિનંતી દાસાનું દાસ ભગવત ચરણ કમલા અનુરાગી વિશેષ પરમ ભગવતી શ્રી ઝવેર બાપાનું સ્થાન સકલ સૃષ્ટિમાં ધ્રુવના તારા સમાન છે અને અવિચળ રહેશે. તેઓમાં બે રાહ છે, એક ભક્તિ અને બીજી શક્તિ. ચતુર પંડિત ઘણું જીવો નારી સુલક્ષણાવંતી, ન્યાય વટિયા ઘણું જીવો દાતાર અને સતી, ધર્મી નર ઘણું જીવો જે ધર્મને પામે, સૃષ્ટિ રીઝવે તે વૈષ્ણવ અમર છે, કહે કવિ સુનો વૈષ્ણવો એ જીવો સદાય અમર છે. એ જ ઠાકોરજીને વિનંતી. દાસાનું દાસ ભગવત ચરણ કમલા અનુરાગી કેરિયા નિવાસી પટેલ વૈષ્ણવ ભીખાભાઈ વેલજીભાઈ ખૂંટ, બાબુભાઈ વેલજીભાઈ ખૂંટ, ઈશ્વરભાઈ વેલજીભાઈ ખૂંટ, લવજી મોહનભાઈ ખૂંટ, શૈલેષભાઈ ભીખાભાઈ ખૂંટ, હિતેશ, કૃણાલ, ધનંજય અને નિકુંજ. હવે ઝવેર બાપાનું સન્માન કરશે લવજીભાઈ. પ્રથમ ઉપોનો સન્માન કરશે, પછી સાલ ઉડાડશે. ત્યારબાદ ઓધવજીભાઈ ને ભીખાભાઈ સાલ ઉપરાણીથી સન્માન કરશે. હવે ઝવેર બાપાના સમગ્ર પરિવારને બે મોમેન્ટાઓ અર્પણ કરવાના છે. તો બોલો શ્રી ગોપાલ લાલ કી જય. બાબુલાલ, શૈલેષભાઈ, ઈશ્વરભાઈ, ધનંજય એક પ્રસિદ્ધ પત્ર અર્પણ કરશે ઓધવજીભાઈને. બોલો શ્રી ગોપાલ લાલ કી જય. હવે ઝવેર બાપાનો પરિવાર મંચ ઉપર ઉભો રહેશે. એ સમયમાં હું નામ આપું એ વૈષ્ણવો બાંભણ ગામના હાજર થાય. નારણભાઈ સૌજીભાઈ, નાગજીભાઈ, ગણેશભાઈ,
દિનેશભાઈ ગોરધનભાઈ, ભરતભાઈ કાનજીભાઈ, વિનુભાઈ દામજીભાઈ, વલ્લભભાઈ કાળુભાઈ, અલ્પેશભાઈ દિયાળભાઈ, વલ્લભભાઈ જીવરાજભાઈ, હવે પ્રશાંતને એક રિંગ પહેરાવાની છે, તો શૈલેષને વિનંતી કરીશ કે પ્રશાંતને વીંટી અર્પણ કરશે. બોલો શ્રી ગોપાલ લાલ કી જય. હવે મુંબઈ સૃષ્ટિએ સન્માન કર્યું, સુરતે સન્માન કર્યું, કેરિયા ગામે સન્માન કર્યું, એવી જ રીતના અમારે ભાંભણ ગામમાં પ્રથમ હીરા દાદાએ પણ આ પોસ્ટ ઉપર સેવા ખૂબ જ બજાવી. એ સેવાનો અનુભવ અમારા વડીલોએ કરેલો, પરંતુ અમે નાની વયના અમે ઝવેર બાપાની સેવાનો એમનું અમે દર્શન કર્યું, ત્યારે અમને એવો ભાવ થયો કે આવો મોટો મહામંડપ મહોત્સવ કર્યો, અમે બાપાને કાંઈ આપી ના શકીએ, પણ અમે શબ્દોથી અમે એમનું સન્માન કરવા ઈચ્છીએ છીએ. શ્રી ધ્વજબંધ મહામંડપ મિલાપ મહોત્સવ एवं छप्पन भोग महोत्सव परम भगवती गौलोकवासी परम वैष्णव पार्वती मां अने हीरा दादा इटालियाना परिवारना परम भगवती झवेरभाई हीराभाई इटालिया उपप्रमुख श्री सकल सृष्टि परम भगवती श्री मीठीबाई इटालिया तथा औधोजीभाई तथा ईश्वरभाई तथा शांतिभाई तथा रमेशभाई अपना घरना सर्वो मुकाम भांभण तालुको बोटाद जिल्लो भावनगर हृदय आंगणा में श्री ठाकुरजी ने पधरावी महामंडपनी स्मृतिए श्री लालवटरायजी मंदिर भियाळ मध्य श्री ठाकुरजी ने हेमनो रत्न जड़ित मुंगट धरी दाताना दाता बनी धनना भंडार खूब धर्या भांभण गामना आ बड़भागी रे पटेल समाज ने उजाड़ी रह्या छो धर्म काजे जीवन धर्यु भांभण मध्य धजा फरकावी धर्म धजा महक जगावी भांभण मध्य शुरू कर्यु सेवा काजे सेवक बनी तननी पण दरकार न करी वैष्णव ने सुख आपवा बियाळ गोकुळ मध्य बैठक धरी आ संस्था ने पोते उजळे करी दिन दिनना दास बनी भगवत रीत लगावी मननी इच्छा पूर्ण करी पार्वती मां हीरा बापाना आसु पोते सृष्टि में क्रांति करी सृष्टि काजे वैष्णव काजे पोतानी जात ने धरी मनोरथ मंडप अनेक रचाव्या उत्सव आनंद करी प्रभु चरणे मस्तक नमावी अनेक सुख अर्पण कर्या विराट छता वामन बनीने रह्या छो वैष्णवना मनमा विशाल बनी वसी रह्या छो उपप्रमुख पद होवा छता अभिमान थी दूर रह्या छो वैष्णव ने सुवास आपी आप सुखड़ बन्या छो सृष्टि में आजे पण वैष्णव में गाजी रह्या छो ली भगवत अने भगवत चरणे कमलानु रागी तुम दासानु दास रविजा रास विहारी मंडली एवं भांभण वैष्णव समाज वल्लभभाई ने विनंती करी बापा ने पहला साल अने उपरणाथी सन्मान करशे गोपाल लाल की जय बोलो श्री गोपाल लाल की जय
નાગજીભાઈ ગણેશભાઈએ આ સકલ સૃષ્ટિની અંદર અમૃત રસ ચિંતામણી ગ્રંથ બનાવ્યું છે. એમના પોતે દાતા બન્યા છે. કીર્તન સંગ્રહ 7 ભાગ નંબર 1. આ કીર્તન સંગ્રહની અંદર એક કીર્તનનો ભાવાર્થ ગુજરાતીની અંદર ડિક્લેર કરેલ છે. ભાઈ શ્રી ભાવનગર વાળા પ્રદીપભાઈ આ પુસ્તકની અંદર ખૂબ જ સેવા બજાવેલ છે. સાથોસાથ રવજીભાઈનો પણ એટલો સાથ છે. આ પુસ્તકની અંદર 1000 પુસ્તક બનાવ્યા છે અને નાગજીભાઈ અત્યારે 10 ભગવતીઓને એક પુસ્તક અર્પણ કરી અને પુસ્તકનું વિમોચન કરશે. ત્યારબાદ દરેક વૈષ્ણવોને પોતપોતાના ઘર સુધી પહોંચી શકે એવી વ્યવસ્થા કરશે. તો પરમ ભગવતીય શ્રી ઝવેર બાપા પધારે, ઓધોજીભાઈ પધારે, મુખિયાજી રસિકલાલ જોશી પધારે, પ્રદીપભાઈ શેઠ ભાવનગર પધારે, ગોપાલભાઈ સકલ સૃષ્ટિ પ્રમુખ પધારે, રવજીભાઈ સાલભરા પધારે, ભરતભાઈ ઢાઢી, હરેશભાઈ ઢાઢણ, રામજીભાઈ ઢાઢણ અને ગોરધનભાઈ ઓધોજી પધારે. ગોરધનભાઈ ઓધોજીભાઈ મંચ ઉપર પધારે. ગોપાલભાઈ અને ઝવેર બાપા બંને મળી અને પુસ્તકને પ્રથમ વિમોચન કરશે. ગોપાલભાઈ અને ઝવેર બાપા પુસ્તકનું વિમોચન કરી રહ્યા છે. બોલો શ્રી ગોપાલ લાલ કી જય. બોલો શ્રી ગોપાલ લાલ કી જય. બોલો શ્રી ગોપાલ લાલ કી જય. બોલો શ્રી ગોપેન્દ્ર લાલ કી જય. બોલો શ્રી જમનેશ મહારાજની જય. હવે રવજીભાઈ ને પુસ્તક અને સાલ ઉપરનો અર્પણ કરશે નાગજીભાઈ. બોલો શ્રી ગોપાલ લાલ કી જય. બોલો શ્રી ગોપેન્દ્ર લાલ કી જય. શ્રી જમુનેશ મહારાજની જય. પરમ ભગવતી શ્રી ગોરધનભાઈ ને પુસ્તક, ઉપણો અને સાલનું સન્માન કરશે. બોલો શ્રી ગોપાલ લાલ કી જય. શ્રી ગોપેન્દ્ર લાલ કી જય. શ્રી જમનેશ મહારાજની જય. હવે દાઢી શ્રી હરેશભાઈ ને નાગજીભાઈ પુસ્તક અર્પણ કરશે. બોલો શ્રી ગોપાલ લાલ કી જય. શ્રી ગોપેન્દ્ર લાલ કી જય. જમુનેશ મહારાજની જય. દાઢણ શ્રી રામજીભાઈ ને પુસ્તક અર્પણ કરશે નાગજીભાઈ. બોલો શ્રી ગોપાલ લાલ કી જય. શ્રી ગોપેન્દ્ર લાલ કી જય. શ્રી જમુનેશ મહારાજની જય. હવે ભરતભાઈ ને પુસ્તક અર્પણ કરશે. ઉડાડશે.
બોલો શ્રી ગોપાલ લાલ કી જય. આ પુસ્તકની અંદર 6 મહિના સુધી જેમને એક એક શબ્દ ઉપર નજર રાખી છે એવા પ્રદીપભાઈ શેઠ એમનું સન્માન અને પુસ્તક અર્પણ કરશે ભાઈ શ્રી નાગજીભાઈ. પ્રદીપભાઈનો આ પુસ્તકમાં બહુ મોટો ફાળો છે. બોલો શ્રી ગોપેન્દ્ર લાલ કી